નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ ચેનલ ઉપર 1111 જેટલા ઇંગ્લિશ વ્યાકરણના વિડીયો અવેલેબલ છે. મિત્રો, જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેવા વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ખૂબ જ અગત્યના બની રહેશે. તેમજ ધોરણ 9થી 12માં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેના માટે પણ આ વિડીયો ઇંગ્લિશ ગ્રામરના 1111 જેટલા વિડીયો આ ચેનલ પર અવેલેબલ છે. તો મિત્રો, જે વિદ્યાર્થીઓ ખૂબ જ મહેનત કરે છે તેની સુધી આ ચેનલ પહોંચાડજો અને આપ પણ એક સારા કાર્યના સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. બીજી વાત મિત્રો એ છે કે આ ચેનલ પર દર શનિવારે મિત્રો જે વીરબંકાઓએ, જે વિરાંગનાઓએ આ દેશ માટે પોતાનું સમગ્ર જીવન અર્પણ કર્યું છે, સમર્પિત કર્યું છે, એવા નરબંકાઓને અને વિરાંગનાઓને યાદ કરવાનો એક ઉપક્રમ એટલે સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરો ગૌરવગાથા, એ ઉપક્રમ હેઠળ અહીંયા દર શનિવારે એક એપિસોડ રજૂ કરવામાં આવે છે. એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલ પર દર શનિવારે સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરો એ ટાઇટલ હેઠળ એક આવા મહાન ક્રાંતિકારી કે વિરાંગનાની કથા વાર્તાને રજૂ કરવામાં આવે છે. મિત્રો, નવી પેઢી સુધી તેમની વાર્તાને પહોંચાડી આપણે પણ આ દેશ માટે કંઈક કર્યાનો એક આનંદ આપણે સૌ અનુભવીએ. દોસ્તો, નવી પેઢી સુધી આવા મહાન ક્રાંતિકારીઓની, આવી વિરાંગનાઓની વાર્તાઓને આપણે પહોંચાડશું, તેની વાતોને પહોંચાડશું, તેની શૌર્યગાથાને પહોંચાડશું, તેની યશ ગાથાને નવી પેઢી સુધી પહોંચાડી આપણે પણ મા ભારતીનું ઋણ અદા કરવાનો એક નાનકડો પ્રયાસ કરીએ તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. દર રવિવારે કરંટ અફેર્સ. દોસ્તો, આજે સ્પર્ધાત્મક પરીક્ષાનો જ્યારે સમય આવી ગયો છે ત્યારે દર રવિવારે કરંટ અફેર્સ અહીંયાથી પ્રસ્તુત કરવામાં આવે છે. આજે મિત્રો 230મું એપિસોડ જ્યારે તમારી સમક્ષ હું પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું ત્યારે ખરેખર હું ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહ્યો છું. મિત્રો, અહીંયા ખાસ એ બાબત, ખાસ સ્પષ્ટતા, હું અહીંયા જે સમાચાર પ્રસ્તુત કરું છું એ સમાચાર મારા વાંચનની મર્યાદાને અનુરૂપ હોય છે. સંભવ છે કોઈ ક્ષતિ જણાય તો ચોક્કસપણે કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપરનો અભ્યાસ પણ અવશ્ય કરી લેશો. પણ સ્પર્ધાત્મક પરીક્ષાનો સમય છે ત્યારે દોસ્તો, જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની રાત દિવસ મહેનત કરે છે તેમના સુધી આ સમાચાર અવશ્ય પહોંચાડજો અને આપ પણ એક સારા કાર્યના સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. ચાલો મિત્રો, જોઈએ છે સમાચારમાં એક નજર. 230મું આ એપિસોડ. મિત્રો, તાજેતરની ઘટનામાં ફરી એકવાર આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, એ સમાચારમાં એક નજર કરીએ તો 1 જાન્યુઆરીએ વૈશ્વિક પરિવાર દિવસ. મિત્રો, આ ખાસ તારીખો યાદ રાખજો. 1 જાન્યુઆરી એ વૈશ્વિક પરિવાર દિવસ અને 5મી જાન્યુઆરી રાષ્ટ્રીય પક્ષી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1 જાન્યુઆરી વૈશ્વિક પરિવાર દિવસ અને 5મી જાન્યુઆરી રાષ્ટ્રીય પક્ષી દિવસ. મિત્રો, જે તે મહિનાના આવા ખૂબ જ અગત્યના દિવસો પણ ખાસ આપણે યાદ રાખવા જોઈએ. મિત્રો, તાજેતરમાં જ ક્રિકેટર એવા વૈભવ સૂર્યવંશીને રાષ્ટ્રીય બાલ પુરસ્કાર 2025નો એવોર્ડ અર્પણ કરી અને તેને સન્માનિત કરવામાં આવેલ છે. વૈભવ સૂર્યવંશીને રાષ્ટ્રીય બાલ પુરસ્કાર 2025 અર્પણ કરીને તેને સન્માનિત કરવામાં આવેલ છે. મિત્રો, આઈઆઈટી પટણાએ પરમ રુદ્ર સુપર કોમ્પ્યુટર લોન્ચ કરેલ છે. પરમ રુદ્ર સુપર કોમ્પ્યુટર લોન્ચ કોણે કરેલ છે? તો કે આઈઆઈટી પટણાએ પરમ રુદ્ર સુપર કોમ્પ્યુટર લોન્ચ કરેલ છે. મિત્રો, તાજેતરમાં જ પંજાબ ખાતે શ્રી બાબા હરિવલ્લભ સંગીત સંમેલન, શ્રી બાબા હરિવલ્લભ સંગીત સંમેલનના 150મા સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું હતું. મિત્રો, તાજેતરમાં જ શોર્ડ મારીનને ભારતીય મહિલા હોકી ટીમ્સના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે. શોર્ડ મારીનને ભારતીય મહિલા હોકી ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે. ભારતીય મહિલા હોકી ટીમના મુખ્ય કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવે છે? શોર્ડ મારીનની નિમણૂક કરવામાં આવેલી છે. મિત્રો, તાજેતરમાં જ અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિની ગ્રેપ્તાર કરેલ છે. કયા દેશના રાષ્ટ્રપતિને ગ્રેપ્તાર કરેલ છે? વેનેઝુએલાના. કોણે ગ્રેપ્તાર કરેલ છે? અમેરિકાએ ગ્રેપ્તાર કરેલ છે.
ત્યારબાદ મિત્રો તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વારાણસી ખાતે 72માં રાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરેલ છે. વારાણસી ખાતે 72માં રાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન આપણા વડાપ્રધાન શ્રી દ્વારા કરવામાં આવેલું છે. મિત્રો તાજેતરમાં જ DRDOએ ચાંદીપુર ઓરિસ્સા ખાતે પ્રલય મિસાઇલનું સફળ પરીક્ષણ કરેલું છે. પ્રલય ખાસ યાદ રાખજો, પ્રલય મિસાઇલનું સફળ પરીક્ષણ ક્યાં કરેલ છે? ઓરિસ્સાના ચાંદીપુરા ખાતે. કોણે કરેલ છે? DRDOએ ચાંદીપુરા ઓરિસ્સા ખાતે પ્રલય મિસાઇલનું નામ પણ ખાસ યાદ રાખવાનું રહેશે. મિત્રો તાજેતરમાં જ હિમાચલ પ્રદેશે ઔદ્યોગિક ભાંગની ખેતીને પ્રોત્સાહન આપવા માટે ગ્રીન ટુ ગોલ્ડ, આ શબ્દ યાદ રાખજો, ની શરૂઆત કરેલ છે. હિમાચલ પ્રદેશે ઔદ્યોગિક ભાંગની ખેતી માટે ગ્રીન ટુ ગોલ્ડ પહેલની શરૂઆત કરવામાં આવેલી છે. મિત્રો અંતિમ સમાચારમાં એક નજર કરીએ તો તાજેતરમાં જ રાજસ્થાન રાજ્ય સરકારે શાળાઓમાં અખબાર વાંચવાનું ફરજિયાત કરી દીધેલું છે. કઈ સરકારે? કયા રાજ્યમાં? રાજસ્થાન સરકારે સરકારી શાળાઓમાં અખબાર વાંચવાનું ફરજિયાત કરી દીધેલું છે. મિત્રો આ સાથે ટોપ 10 સમાચારને અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી એકવાર દોસ્તો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં મિત્રો દર રવિવારે કરંટ અફેર્સ, દર શનિવારે સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરો એ ઉપક્રમ અહીંયાથી રજૂ કરવામાં આવે છે. મિત્રો નવી પેઢી સુધી આ શૂરવીરોને પહોંચાડજો અને એમની યશગાથાને પણ પહોંચાડજો. અને દોસ્તો દર રવિવારથી અહીંયા પ્રસ્તુત થતો કરંટ અફેર્સનો આ એપિસોડ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી આપ પણ એક યજ્ઞ કાર્યના સહભાગી બનશો, એક શુભ કાર્યના સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. દોસ્તો ફરી પાછા મળશું આવતા રવિવારે. ત્યાં સુધી ભારત માતા કી જય.